આપણે એક બાળક હતા પણ વાહ વાહ ઘાયલ કી ગત ઘાયલ જાણે આપણાની મજા શું આવે ખબર આપણો આનંદ હોય છે સાહેબ આના ડાયરા મેં આમ મુંબઈ બાજુ કરી છે આમ ઉત્તર ગુજરાત બાજુ હમણાં આમ આમ રખડીને આવ્યા પણ આપણા હારે જે લહેર આવે છે ત્યાં નથી આવતી આ બહુ સત્ય છે એટલે એ કંઈ ખરાબ નથી પણ લેંગ્વેજમાં આપણી હારે આમ કન્ફાઇન્ડ ન હું બાળકોની વાત કરું છું બજરંગ દળ રાડ્યું નાખે વાંઢા રાડ્યું નાખે હું વાત બાળકોની કરું છું અને સમજાય તો જીવન બહુ મજાનું છે આપણે આમાં દલાઈ લામા આવ્યા ને હું ઘણી વાર કહી ચૂક્યો છું ને આજ પાછું કહું દલાઈ લામા આવ્યા સંતોકબા એવોર્ડ લેવા માટે તો હું જે એરિયામાં રહું છું ને આખો સુરત એરિયા ખાટે હિંચકવાનું 6 વાગ્યા પછી બસ રવિવાર એમ કે બાપનો દાડો નહીં કાંઈ કામ નહીં કરવાનું ગમે એવું કામ હોય તો કાઢે જઈ શકવાનું હવે એ તો હશે એટલે એક પુરુષ એની પત્નીને એમ કહેતો હતો કઈ સાંભળે એમ કે ત્યાં જતો એમ કે ઓડિટોરિયમમાં સંજીવ કુમાર હતા બાઇક લઈને પૂરપાટ જતો એમ કે એટલી ચખાટ એમ કે ગड्डी અને વચ્ચેથી એમ કે ઘૂમો ઘૂમ કરતો જતો એમાં ગઢેડો આવ્યો બોલી કે શું ગઢેડો ગઢેડો અને ગઢેડો તો આમ કરીને આમ આવ્યો ને મેં જમ્પ માર્યો છુમ કરીને એનો છોકરો કે આ રહોડામાં કૂતરું ગયેલું છે એની મમ્મી કે પેલા ગઢેડાની વાત સાંભળ અર્થના ઘણા અનર્થો હોય સાહેબ હે એટલે આપણા ગામડાના ગીતો આપણને મીઠા લાગે ગામડાની અભણબાઈને ભણેલી પુરુષ એમ કીધું ગાય હવે હું તને સુરત જેવા શહેરમાં લઈ જાઉં બાઈકે લઈ જાવ એનો મને વાંધો નથી પણ તમે રાખશો તો રૂમ જ ભાડે રાખશો ને કારણ કે હજી તમે ત્યાં ગયા નથી ફરીને ઠામ થયા નથી કારણ કે હજી તમે ઢીબણિયાનું ચાલુ કર્યું છે ઢીબણિયા એટલે એની પત્ની એમ કીધું કે ના મને રહેવા દો મને ગામડું બહુ ગમે છે શું કામ કે અહીં ખાલી એક વરસાદનું ટીપું પડે ને એની ધૂળ ઉપર વરસાદના આછા પાણી પડે છે ને એની પછી જે ફોરમ આવે છે એ ફોરમ હોય છે સાહેબ અને ગમે એમ તો આપણે ગોદડીઓમાં મોટા થયા અમારા બાપ ગોદડીઓના જીવ છે ડાયપર નહોતું આપણી વખતે 35 વર્ષ પહેલા ડાયપર નહોતું અને ગોદડી આમ 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 ગોદડીમાં ખબર પડી જતી કે બાળક ભીનું કરે તો માને ખબર પડી જતી કે આ ગોદડી બદલાવો ડાયપર તો હવાનું મમ્મી પહેરાવે તો હાંજ સુધી એમ જ કે મારું બાળક એકદમ ચોખ્ખું જ બહારથી અંદર ભલે ગોબરાની હોય બધી પણ ગામડાની અભણબાઈ એમ કહે છે કે મને તું રહેવા દે શું કામ પણ યા તો જંગલ ને જાડિયું એ રૂડી ખેતર ને વાડિયું એમાં આનંદ હું તો માણો રે ગામડિયા ધણી શહેરમાં મારે નથી જાવું ગામડિયા ધણી શહેરમાં મારે નથી જાવું શેરમાં પાણી મારે નળ ના પીવા મોટા મચ્છરોથી રે મુજાવું શેરમાં પાણી ધણી નળ ના પીવા મોટા મચ્છરોથી રે મુજાવું રેવા મળે નહીં હારું દેખાડું તો હું જઈને મરી જાઉં ગામડિયા ધણી શહેરમાં મારે નથી જાવું ગામડિયા ધણી શહેરમાં મારે નથી જાવું ઓ બાપા વાહ 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 ધરતી મિલકત અને ઓલી થરી ન કોઈ નહીં થઈ
પણ માયા 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 ધરતી મિલકા એ કરીને કોઈ નહીં થઈ પણ દગો દગો સેવટ દઈ ગઈ તોય મમતા છૂટે નહીં માનવી યો બાપ એકાન 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 ગોકુળ આવો તો એક વાર દલડા થઈએ રે મોહન મારા મંદિરિયાની માય રાત એક રહીએ રે મોહન મારા મંદિરિયાની માય રાત એક રહીએ રે જીવન કટોરો જે રમાય ઝેર કે જીરવીએ રે આવો મમતી મળે છે યારાત સંગે મળીએ રે આવી અમથી મળે છે રાત સંગે મળીએ રે આવી અમથી મળે છે યારાત સંગે મળીએ શહેરમાં પાણી નળના પીવા અને મોટા મચ્છરોથી મજા આવું પછી રહેવા મળે નહીં સારું ઠેકાણું તમે જો આ બેનું દીકરીઓ એટલી બેઠી છે આપણી દીકરી બીજા ગામમાં હા હરે હોય બીજાની દીકરી આપણા ગામમાં હા હરે હોય આપણી દીકરી બીજા કુટુંબમાં હોય બીજા કુટુંબની દીકરી આપણે આંગણે હોય એની વ્રત નહીં કર્યા હોય હારો વર વેળવા માટે પ્રયાસ કર્યા જ હોય કે એકચ્યુઅલી મને સારા મળે એવરેજ જેવરેજ ફૂલકાંદળી સાકરિયા સોમવાર ભાખરિયા સોમવાર દે દો કીડિયારું આ બધું કર્યું હોય પણ હવે ખાલી ઓલી જ વેલ કરીને હાથ મૂકે બધાને એક સરખું મળ્યું નહીં એનું કારણ શું કે તપમાં ખામી હતી બિલકુલ નહીં આપણે ત્યાં દીકરીને સારો વર મળે તો આપણે ત્યાં ગીતો ગવાના છે બોલ એ તો હવે આ બધું ધીરે 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 હિન્દી બાજુ આપણે ગયા અમે ગાતા શીખ્યા એટલે કોઈ ઘરે કોઈ ગાતું નથી લગ્નમાં બધા પહોંચી જાય છે મંગળ વર્તાની વિદાય સુધી નગરી બેનું જે એ કણસી જે ગીતો ગવાતા સાહેબ આનંદ બહુ આવતો પણ ગામડું ગામડાને હું હજીવન એટલા માટે રાખું ભલે વર્ષોથી આપણે 35-40 વર્ષથી હું અહીં રહું છું પણ ગામડાને મેં આમ કેન્દ્રિત એટલા માટે રાખ્યું છું ગમે એમ તો આપણી જન્મભૂમિ ને પછી જે ગામમાં આપણે જન્માવી તમે હજી બસમાંથી ઉતરો કે પ્રાઇવેટ ગાડીમાંથી ઉતરો આમ પગ મૂકો જે ધરામાંથી આપણે જન્મા હોય ત્યાં તો એ ધરાની સુવાસ હજી આપણને આવે સાહેબ અહીં મારો જન્મ નાનો એવો હતો ધીરે 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 આંટીએ સાયકલ શીખ્યો અહીં સારો પાણો હતો ત્યાંથી દાંડીએ શીખ્યો આપણી સાયકલો પંખા નહોતા બ્રેક ક્યાં હતી મોય દાંડિયાનો સીધો દાંડિયો જ ભરાવતા આમ જોડા તો ભાઈકશાળીના પગમાં હતા પણ આનંદ બહુ આવતો સાહેબ અત્યારે ભલે આપણે આગળ કેટલું નકર આમ આપણે ફિલિંગ કરીએ સાહેબ કોમ્પ્યુટરથી માંડી છોકરા આગળ શું ઘટે છે સ્કેટિંગથી માંડી શું ઘટે છે પણ ઓલું જે ફિલિંગ હતું એ ફિલિંગ આપણા બાળકોમાં નથી હું ઘણી વાર જોઉં છું આપણા કોકની જાનમાં ગયો ફોટા જ જોજો અવડા કોલર અહીં બધી કપાસ તોડાતો હોય આપણને એમ લાગે કે આપણે છે ગોધરે સાવ કઈ નક્કી ન કરીએ કે બોલો અને કોકના લગ્નમાં બહુ ડોકા કાઢ્યા આપણે સાહેબ 11,111 શ્રી મંજીભાઈ પાલડી વાળા તરફથી આવે છે જોરદાર આપણે તાળીઓથી નવાજીએ 5100 રૂપિયા દેવસીભાઈ વિજયનગર વાળા તરફથી આવે છે 2000 મુસ્કાન ગ્રુપ તરફથી આવે છે 5100 રૂપિયા વલ્લભભાઈ ચોથાણી તરફથી આવે છે 5100 રૂપિયા બિપિનભાઈ વિરાણી તરફથી આવે છે નીચે પાછું ભાઈ શુદ્ધ ગુજરાતીમાં લખજો બિલ્ડર હા
હા પાછું આમાં બિલ પાછું વાંસળી છે